તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત થઈ ચૂકી છે। તો આપણે હવે છે કોન્સ્ટેબલની જે નવા અભ્યાસક્રમ આધારિત છે જે મોડલ પેપરની શરૂઆત કરી રહ્યા છીએ। આજ રોજ છે મોડલ પેપર 1 મૂકીએ છીએ, જેમાં જનરલ નોલેજના તમામ જે ટોપિકો આપેલા છે તેને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો। તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે કે હું છેલ્લી પાટલીએ બેઠો છું। આ વાક્ય છે તેમાં જે છેલ્લી શબ્દ છે તે શબ્દનો વિશેષણનો પ્રકાર છે તે જણાવવાનો છે। મિત્રો, આ છેલ્લી શબ્દનો વિશેષણ કયો આવશે? તો છેલ્લી મિત્રો છે તો તે એક પ્રકારનો ક્રમ દર્શાવે છે। તો આમાં જવાબ આવશે ક્રમવાચક વિશેષણ છે મિત્રો, આમાં આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે કે સાબરમતી જે આશ્રમ છે તેની સ્થાપના કયા વર્ષમાં છે તે થઈ હતી? તો મિત્રો, અહીં વર્ષ પૂછવામાં આવ્યું છે। તો આમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે। 17 જૂન 1917માં છે મિત્રો આ સાબરમતી આશ્રમ છે તેની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ રહેલો છે? મિત્રો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો છે ક્યાં આવેલું છે, કયા ભાગમાં આવેલું છે તેવું પૂછવામાં આવ્યું છે। તો આમાં ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે। ભાગ 4 છે ભારતીય બંધારણનું, તેમાં મિત્રો છે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો છે ઉલ્લેખ કરવામાં આવેલો છે। ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો વર્તમાન ભારતમાં કુલ કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે આવેલા છે? મિત્રો, એ વર્તમાનમાં છે જે ફેરફારો થયા છે રાજ્યમાંથી, જે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી છે। ત્યારબાદ છે જે નવા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યામાં જે વધઘટ થઈ છે, તો તેથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। તો આમાં મિત્રો હાલમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ભારતમાં આવેલા છે તેવો પ્રશ્ન છે। તો આમાં આપણે જવાબની વાત કરીએ તો હાલ મિત્રો છે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે ભારતમાં આવેલા છે। તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે ભારત દેશમાં આવેલા છે। ત્યારબાદ મહાત્મા ગાંધીએ ઉચ્ચ શિક્ષણ માટે જે શામળદાસ કોલેજ ખાતે અભ્યાસ કર્યો હતો, તો આ કોલેજ છે તે કયા શહેરમાં આવેલી છે તેવું પૂછવામાં આવ્યું છે। શહેરનું નામ પૂછવામાં આવ્યું છે। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે। ભાવનગરમાં છે મિત્રો આ શામળદાસ કોલેજ આવેલી છે, જ્યાં ગાંધીજીએ છે તેનું ઉચ્ચ શિક્ષણ માટે છે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે દમયંતીનું મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ, તો આ લાગે છે, તો આ અલંકાર ઓળખવાનો છે। તો મિત્રો, અહીં દમયંતીનું મુખ છે તેને છે ચંદ્ર કરતાં પણ છે વધારે છે તે ચડિયાતું દર્શાવ્યું છે, કે ઉપમેયને છે ઉપમેય કરતાં પણ વધારે ચડિયાતું દર્શાવ્યું છે। તો આમાં અલંકાર મિત્રો આવશે ઓપ્શન સી આવશે। વ્યતિરક અલંકાર છે આમાં આવશે, જેમાં ઉપમેયને છે ઉપમાન કરતાં વધારે ચડિયાતું દર્શાવેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો 1857નો જે વિપ્લવ થયો હતો તેમાં નેતા નાના સાહેબ પેશવાએ છે ગુજરાતના છે કયા ગામમાં આવીને છુપી રીતે રહ્યા હોવાની લોકવાયકા રહેલી છે? મિત્રો, તો આમાં કયા છે તે ગામમાં રહ્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે। સિહોર ખાતે તેઓ રહ્યા હતા, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે। ત્યાં મિત્રો છે નાના સાહેબ પેશવા છે તે છુપી રીતે રહ્યા હોય તેવી મિત્રો લોકવાયકા રહેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં જે આયોજન પંચ છે, તો આ આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? તો આયોજન પંચની સ્થાપના પૂછવામાં આવી છે કયા વર્ષમાં થઈ હતી? તો આમાં ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે। ઈસવીસન 1950માં મિત્રો છે ભારતમાં આયોજન પંચની છે તે સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો
તો નીચેનામાંથી કયો વિકલ્પ છે મિત્રો તે પાવરનો એકમ નથી, એવું પૂછવામાં આવ્યું છે. પાવરનો એકમ નથી. તો આમાં અલગ અલગ એકમો આપેલા છે, તેમાંથી પાવરનો એકમ ન હોય તેવો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, જૂલ છે મિત્રો, તે પાવરનો એકમ રહેલો નથી. તો જવાબ આવશે ઓપ્શન બી, જૂલ આવશે. ત્યારબાદ સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ગુજરાતમાં કયું સ્થળ આવેલું છે? તો મિત્રો સિંધુ સંસ્કૃતિનું મોટું સ્થળ ગુજરાતનું પૂછવામાં આવ્યું છે. તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, જવાબ આવશે ધોળાવીરા છે મિત્રો, તે સિંધુ સંસ્કૃતિ છે તેનું સૌથી મોટું શહેર છે જે ગુજરાતમાં આવેલું છે, ધોળાવીરા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કેન્દ્ર દ્વારા જે રાજ્યના રાજ્યપાલ હોય છે તેની નિમણૂક જે કરવામાં આવતી હોય છે, તો એ કયા દેશના બંધારણમાંથી છે? ભારતના બંધારણમાં લેવામાં આવેલું છે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, જવાબ આવશે કેનેડા દેશના બંધારણમાંથી આ છે તે લેવામાં આવ્યું છે કે કેન્દ્ર દ્વારા છે દરેક રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે તેવી મિત્રો છે જોગવાઈ છે જે કેનેડાના બંધારણમાંથી છે તે લેવામાં આવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે સંસારે શાંતિ ક્યાં છે? કલહ, કૃપણતા, કારમી, માનવીની. છંદ ઓળખવાનો છે. તો મિત્રો આમાં છંદમાં આપણે જોઈએ તો આ છંદમાં છે ટોટલ 21 અક્ષર છે તમને જોવા મળશે. તો 21 અક્ષરનો જે છંદ છે તે છે સ્ત્રકધરા છંદ રહેલો છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, સ્ત્રકધરા છંદ છે આમાં જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ચૂંટણી હોય તો તેમાં ઘોષણાપત્ર છે જાહેર કરતા હોય છે, તો અધિવેશન હોય છે તો તેમાં શું જાહેર કરવામાં આવતા હોય છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી, જવાબ આવશે કાર્યસૂચિ છે જાહેર કરવામાં આવતી હોય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રૂઢિપ્રયોગ છે તેનો અર્થ જણાવવાનો છે. તો અહીં રૂઢિપ્રયોગ આપેલો છે મહેર ચડવું, આવું મિત્રો છે રૂઢિપ્રયોગ આપવામાં આવ્યો છે. તેનો રૂઢિપ્રયોગનો અર્થની વાત કરીએ તો આપણે ઓપ્શનમાંથી આપણે જવાબ જોઈએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, સામે સ્પર્ધામાં ઉતરવું મિત્રો છે તે આ મહેર ચડવું છે તેનો અર્થ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વિદ્યુત પ્રવાહનો જે મૂળભૂત એસઆઈ એકમ શું છે? તો અહીં મિત્રો વિદ્યુત પ્રવાહનો પૂછવામાં આવ્યો છે. તો આમાં જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, એમ્પિયર છે તે વિદ્યુત પ્રવાહનો મિત્રો છે મૂળભૂત એસઆઈ એકમ છે તે રહેલો છે. ત્યારબાદ કયા મુખ્યમંત્રી છે તેઓના શાસનકાળમાં છે ધુવારણ જે વીજ મથક છે તેની શરૂઆત થઈ હતી? તો અહીં મિત્રો મુખ્યમંત્રીનો શાસનકાળ પૂછવામાં આવ્યો છે કે કયા મુખ્યમંત્રી જ્યારે સત્તા ઉપર હતા ત્યારે આ ધુવારણ વીજ મથકની શરૂઆત થઈ હતી? તો આમાં અલગ અલગ મુખ્યમંત્રીઓના નામ આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન બી, જવાબ આવશે બળવંતરાય મહેતા. જ્યારે છે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો છે આ ધુવારણ વીજ મથક છે તેની શરૂઆત છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રથમ વખત કયા અધિવેશનમાં મૂળભૂત અધિકારોની છે તે માંગ થઈ હતી? તો મિત્રો અહીં અધિવેશનનું સ્થળ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ, જવાબ આવશે કરાચી અધિવેશનમાં મિત્રો સૌ પ્રથમ વખત છે તે મૂળભૂત અધિકારો અંગેની માંગ છે તે થઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન રાજ્યની જે આકસ્મિક નિધિ છે તેના મુખ્ય સંરક્ષક છે તે સંરક્ષક કોણ હોય છે? તો મિત્રો અહીં રાજ્યની પૂછવામાં આવી છે. તો રાજ્યની જે આકસ્મિક નિધિઓના મુખ્ય સંરક્ષક છે મિત્રો તે હોય છે ઓપ્શન સી, રાજ્યપાલ છે તે હોય છે. તો જવાબ આવશે ઓપ્શન સી, રાજ્યપાલ.